અરિજીત સિંહે બોલિવૂડમાં ફરી એકવાર ગીતો ગાવાનું શરૂ કરી દીધું કે પછી પોતાનો સંન્યાસ લેવાના નિર્ણય પર વિચારણા કરી રહ્યા છે? વાત આજે એટલા માટે કરવી છે અરિજીત સિંહની કે આમિર ખાનની આગામી ફિલ્મ એક દિનનું ટાઇટલ ટ્રેક રિલીઝ થઈ ચૂક્યું છે, જેમાં આમિર ખાનનો દીકરો જુનેદ ખાન અને સાઈ પલ્લવી લીડ રોલમાં જોવા મળી રહ્યા છે. પણ આમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે એક દિન ફિલ્મનું ટાઇટલ સોંગ અરિજીત સિંહે ગાયું છે. જો કે થોડા સમય પહેલા જ પ્લેબેક સિંગિંગ છોડવાનો નિર્ણય સોશિયલ મીડિયામાં જાહેર કર્યો હતો. જો કે આમિર ખાન અરિજીત સિંહના ઘર મુર્શિદાબાદ પહોંચી ગયા હતા. તેમની સાથે 4 દિવસ રોકાયા અને પર્સનલી ફિલ્મમાં ગીત ગાવા માટે રિક્વેસ્ટ કરી અને આમિર ખાને એક પોસ્ટર પણ શેર કર્યું હતું. અરિજીત સિંહને એક દિન ફિલ્મમાં પોતાનો અવાજ આપવા માટે ધન્યવાદ કર્યું હતું. આમિર અને અરિજીતે સાથે મળીને ફિલ્મના પહેલા ગીત પર કામ કર્યું અને બિહાઇન્ડ ધ સીનનો વિડીયો પણ શેર કરવામાં આવ્યો, જેમાં આમિર ખાન અરિજીત સિંહના ઘરે પતંગ ઉડાવતા, અરિજીતની સાથે જમતા અને સ્કૂટી રાઇડ કરતા પણ જોવા મળ્યા. પણ હવે શું અરિજીત સિંહ પહેલાની જેમ બોલિવૂડ ફિલ્મોમાં ગીત ગાવાનું શરૂ રાખશે કે પછી આમિર ખાનને અરિજીત સિંહ ના ન પાડી શક્યા અને તેને ફિલ્મમાં ગીત આપ્યું? તમને શું લાગે છે? બોલિવૂડ ફિલ્મો માટે ગીત ન ગાવા પાછળનું અરિજીતનું શું કારણ હોઈ શકે?